હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. આજે આપણે બનાવીશું ટામેટા સોસ. તો ચલો બનાવીએ. તો અહીંયા આપણે 3 કિલો ટામેટા લઈ લીધા છે. તો સિઝનમાં સરસ મજાના ટામેટા આવવાનું ચાલુ થઈ ગયું છે, તો તમે પણ જરૂરથી બનાવી લેજો. તો અહીંયા આપણે દેશી ટામેટા નથી લેવાના, પહેલાં લાંબા આવે એ જ લેવાના છે, જેથી આપણો સોસ સરસ મજાનો બનીને તૈયાર થઈ જાય. તો ટામેટાને આપણે 2 પાણીએ ધોઈ લીધા છે અને હવે આવી રીતના એનું ડીટું કાઢીને 4 ભાગ કરીને આપણે નાના નાના ટુકડામાં એને કાપી લેશું. તો બધા ટામેટા આપણા સરસ મજાના કપાઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે આખો થાળ ભરાઈ ગયો છે. તો હવે આપણે એક મોટું વાસણ લેશું અને અહીંયા મારે એક ટામેટું બગડેલું નીકળ્યું હતું અને બીજા આપણે જે ડીટા કાઢ્યા એટલે કુલ 100 ગ્રામ જેટલો 3 કિલોમાંથી વજન નીકળી ગયો છે. તો એક મોટું કુકર લીધું છે. હવે આપણે એમાં ટામેટાં એડ કરી દઈશું. તો અહીંયા મારે મોટું કુકર છે, જેથી એમાં બધા ટામેટાં આવી ગયા. જો તમારે નાનું હોય તો 2 વાર વિસલ વગાડી લેવાની, 2 વાર મૂકવાના. અને અહીંયા આપણે આદુનો ટુકડો લીધો છે અને એને છાલ કાઢીને 4 ટુકડા કરી લીધા છે. અને 5 મરી, 5 લવિંગ અને 1 તલનો ટુકડો આપણે અંદર એડ કરી દઈશું. તમારે પોટલી વાળીને મૂકવું હોય તો પણ મૂકી શકાય, પણ અમે તો આવી રીતના જ મૂકીએ છીએ. હવે એની સીટી લગાવીને આપણે 3 સીટી વગાડી લેશું. અને હવે આપણે ખાંડ જોખી લેશું. તો અહીંયા મેં માપકાઠો લઈ લીધો છે અને એમાં આપણે એક તપેલી મૂકીને એમાં ખાંડ જોખી લેશું. તો અહીંયા આપણે 3 કિલો ટામેટા સામે 500 ગ્રામ ખાંડ જોઈશે. તો આપણે જોખી લેશું. જો તમારે 6 કિલો ટામેટા હોય તો 1 કિલો ખાંડ એડ કરવાની અને 3 કિલો હોય તો 500 ગ્રામ કરવાની. 500 ગ્રામથી વધારે પણ નહીં અને ઓછી પણ નહીં. તો અહીંયા આપણે 500 ગ્રામ ખાંડ જોખાઈ ગઈ છે. તો હવે એને સાઈડ પર રાખશું અને ટામેટાને આપણે 3 વિસલ વગાઈ ગઈ છે અને કુકર આપણું ઠંડુ થઈ ગયું છે. તો આપણે એક થાળમાં અને એક થાળીમાં આવી રીતના જુદું જુદું ઠંડુ થવા મૂકીશું પંખા નીચે. અને લવિંગ, તજ આપણે અને મરી આપણે કાઢી લીધું છે. ખાલી આપણે અંદર આદુનો ટુકડો જ રાખવાનો છે. એ આપણે ટામેટા જોડે ક્રશ કરી લેશું. તો એક થાળી આપણી ઠંડી થઈ ગઈ છે ટામેટાની, જે ઠંડી થવા મૂકી દઈએ. તો જેમ ઠંડુ થતું જાય એમ આપણે ક્રશ કરી લેશું. સરસ મજાના ટમેટા આપણા ક્રશ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો આવી રીતના તો ટમેટા આપણા બધા ક્રશ થઈ ગયા છે. તો એક મોટું બાઉલ ભરીને આપણે એનો પલ્પ નીકળ્યો છે. તો હવે આપણે એને ચાળી લેશું. તો જ્યારે તમે ચાળો ત્યારે એકદમ ઝીણી સાઈઝની જાળી હોય એમાં જ ચાળવાનું, જેથી બી અંદર પાછા ના જાય. મેં અહીંયા આપણે કેક બનાવીએ એની જે મેં તો ચાળવાની ઓલું ચાળણી છે એમાં જ મેં ચાળ્યા છે. તમે જોઈ શકો છો કે એક બી અંદર નથી ગયો, બધા નીકળી ગયા છે. તો આપણે બીજી વાટકીમાં લેશું ને આવી રીતના આપણે આ બધો પલ્પ આપણે ટામેટાનો ચાળી લેશું. તો તમે જોઈ શકો છો કે સરસ મજાનો એકદમ સ્મૂધ આપણો ટામેટાનો રસ સરસ મજાનો ચડાઈ ગયો છે. હવે ગેસ ચાલુ કરીને આપણે એક જાડા તળિયાવાળી પેન મૂકવાની અને એમાં આપણે ટામેટાનો પલ્પ એડ કરી દેવાનો અને 2 મિનિટ આપણે એને ચલાવી લેવાનું. અને પછી જ આપણે ખાંડ નાખવાની, જેથી ટામેટામાં જે પાણી હોય એ થોડું બળી જાય. તો અહીંયા આપણે એકી સાથે બધી ખાંડ એડ નહીં કરીએ, પહેલાં 1.5 કપ એડ કરીશું અને આટલી આપણે થોડી વાર પછી એડ કરીશું, જેથી પાણી બળવામાં થોડી જલ્દી થાય. નહીં તો તમે એકી સાથે એડ કરશો ને તો જલ્દી પાણી એનું નહીં બળે, થોડીક વાર લાગશે. એટલે 2 જ મિનિટ ખાલી એને ચલાવવાનું અને પછી તરત ખાંડ એડ કરી દેવાની. તો 15 થી 20 મિનિટમાં આપણો આ સોસ બનીને તૈયાર થઈ જાય છે. તો 2 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે જે વધેલી ખાંડ હતી એ પણ એડ કરી દીધી. તો 3 કિલો ટામેટા હોય તો આપણે 500 ગ્રામ ખાંડ એડ કરી દેવાની. આનાથી તમારે બહુ ગળ્યો પણ નહીં થાય અને બહુ મોડો પણ નહીં થાય, માપનો જ થશે. અને ખાંડ આપણી
ઓગળી ગઈ છે અને તમે જોઈ શકો છો કે 15 થી 20 મિનિટ ચલાવ્યા પછી આપણે ચેક કર્યું તો આપણું સરસ મજાનો સોસ બનીને રેડી થઈ ગયો છે. તો હવે આપણે એમાં કાશ્મીરી મરચું 1 ચમચી એડ કરી દઈશું અને બધું મિક્સ કરી લેશું. અને જ્યારે તમે મરચું એડ કરો ને ત્યારે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની. ટામેટા સોસ બનીને રેડી છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ જાડો થઈ ગયો છે. હવે આપણે એને નીચે ઉતારી લીધો છે અને એને ઢાંકીને આપણે થોડી વાર ઠંડો થવા દઈશું. અને ઠંડો થઈ જાય પછી આપણે એમાં વિનેગર એડ કરીશું. જો તમારે 1 કિલો ટામેટાનો સોસ હોય તો એની સામે 2 ચમચી એડ કરવાનો. જે આપણે જમવા લઈએ છીએ ને આ મારે પેલી માપની ચમચી છે એટલે 1 ચમચી એડ કર્યું. જો તમારી પાસે આવી ન હોય તો તમે જમવા માટે લેતા હોય 2 ચમચી 1 કિલો એડ કરી દેવાની. તો આપણે 3 કિલો છે એટલે 3 ચમચી એડ કરી છે અને તમારે 3 કિલો હોય તો ખાવાની ચમચી હોય એ 6 ચમચી એડ કરી દેવાની. અને પછી સરસ મિક્સ કરી લેવાનું. માપ હંમેશા તમે યાદ રાખશો તો તમારો સોસ પણ એકદમ સરસ બનીને રેડી થશે. તો અહીંયા મારી પાસે કાચના વાસણ ડબ્બો લીધો છે જે 1 kgનો છે. તો એમાં આપણે સોસ જેટલો સમાય એટલો ભરી લેશું. તો આપણે એ ભરી લીધો છે અને એનું ઢાંકણ બંધ કરી દેશું. તો 1 કિલો સોસ આપણે માપનો ભરાઈ ગયો છે. 1 કિલોનો ડબ્બો છે અને બીજો આ 500 ગ્રામનો છે. બીજો આપણે એમાં એડ કરી દઈશું. તો આપણે 3 કિલો ટામેટાનું આપણે 1.5 કિલો સોસ બનીને તૈયાર થઈ ગયો. તમે જોઈ શકો છો કે સોસ આપણો બનીને એકદમ સરસ મજાનો રેડી છે. તો તમે પણ ઘરે લાગી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને દબાવજો રોજ નવા વિડીયો જોવા માટે. તો ફરી મળશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં.